નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રાઠોડ. આપ જોઈ રહ્યા છો લોકસામનો ન્યૂઝ. અમરેલી તાલુકાના બાબરાના કરિયાણા ગામમાં ખુલ્લી જગ્યામાં ખુલ્લેઆમ જુગાર રમતા લોકો નજરે પડી રહ્યા છે. જાણે કે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો. જો પોલીસનો ડર હોત તો આ લોકો ખુલ્લેઆમ જુગાર ના રમતા હોય. તો સવાલ એ થાય છે કે પોલીસ આ લોકો વિરુદ્ધ એક્શન લેશે કે નહીં. લાલભાઈ કરીને નામ છે, એ સુવાળિયા છે અને વર્ષોથી દારૂ વેચે છે. પછી એનો છોકરો રવિ છે અને એ સુવાળિયા છે અને રાઠોડ હાખના છે. અને મારી છોકરી લઈને રવિ વયો ગયો છે અને એ છોકરીનું નામ છે ધ્રુવી. અને ધ્રુવી છે એને હારે છોકરી છે 1.5 વર્ષની. અને પંચાયતને કોઈને બધાને વાત કરી તો એ બધા મને ધમકીદારી દે છે, કોઈ કાંઈ ધ્યાન દેતા નથી. અને પોલીસ સ્ટેશને કાલ એ છોકરીને હાજર કરી હતી તો ના એ પોલીસ વાળાને પૈસા ખવડાવી દીધા છે એટલે છોકરી કાંઈ બોલી નથી. અને એને એવું કીધું કે અમે એને ધમકી મારશું, હું કે તમે શાંતિ રાખો, ગોતી દઈશું. તો પોલીસ વાળાએ એવું કીધું અને એની હાથેથી એને હાજર કરી છે છોકરીને પોલીસ વાળાએ. અને અમને હાજર થઈ ગઈ. પછી અમને 3 વાગે ફોન આવ્યો અને કે તમારી છોકરી હાજર થઈ ગઈ છે. એટલે અમે ગયા. પછી એને તાઈ ધમકી બમકી દીધી નથી. મને એમ કીધા રાખ્યું તમે શાંતિ રાખો, લાવશું એટલે અમે છોકરીને મારશું અને છોકરાને મારશું. એટલે એ માયલું કાંઈ થયું નથી. હવે જેમ બને એમ કે છોકરો મારે એ જેલમાં જાય કે એ રીતે મારે કરવાનું છે. તો આની કાર્યવાહી અમને કંઈ બાબરાની પોલીસ કરી દીધી નથી કોઈ જાતની. અને એ તે અને 24 કલાક અમારા કરિયાણાની અંદરમાં જુગારે એવડો રમાય છે. અને આ છોકરાનો બાપ 20 વર્ષથી દારૂ વેચે છે. અને બાબરાના ભાઈ છે એનું નામ તો મને નથી આવડતું, પણ કરિયાણા રોડ ઉપર એનું મકાન કે દુકાન કાંક એવું છે, મને બહુ પાછી ખબર નથી. અને નાથી એ લોકો આને દારૂ દેવા આવે છે અને વર્ષોથી ની દારૂ વેચે છે. એટલે કેમ કે એ બધાને પૈસા પૂરતા ખવડાવે છે.